વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજા રામ મોહન રાયની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજ રોજ રાજા રામ મોહન રાયની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને ડેપ્યુટી કમિશનર અક્ષય બુડાણિયાના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, જેમાં વિસ્તારના અલગ અલગ વોર્ડના કાઉન્સિલર, વોર્ડ નંબર 8ના રીટાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। બેન્ડ બાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। તમામ લોકોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે વીએમસી દ્વારા માનનીય કાઉન્સિલરશ્રીઓ અને પૂર્વ સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેનશ્રીની અધ્યક્ષતામાં અહીંયા રાજા રામ મોહન રાયજીના જન્મતિથિ નિમિત્તે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે અને માલાર્પણ કરવામાં આવે છે। રાજા રામ મોહન રાયજી દ્વારા બ્રહ્મોત્સવ સમાજની સ્થાપના કરવામાં આવેલ હતી। બ્રહ્મોત્સવ સમાજ દ્વારા ઘણા બધા જે અંગ્રેજોના સમયમાં આપણે ત્યાં જે કુપ્રથાઓ હતી, સતી પ્રથા હતી, અંધશ્રદ્ધા હતી, એને દૂર કરવા માટે, સમાજ સુધાર કરવા માટે ઘણા બધા મોટા કામો કરવામાં આવેલ છે। એ પ્રસંગે આજે એમની જે જ્યારે બર્થડે છે, જે જન્મતિથિ છે, આપણે એમને સન્માનિત કરવામાં આવે છે, એમને યાદ કરવામાં આવે છે।